ચાલ આ બાજુ જરી આ બાજુથી વયા છે હવે છોકરાઓ આ બાજુ એ બાજુ બહુ ખરબસડું છે આ બાજુ જોયા છે ને તો વાંધો નહીં ચાલો કરણભાઈ તો એમ જ હોય ને કાકુડું હાલો આવજો બેટા ટાટા કાલે ની હજી કરતો હતો ને એમ નહીં અહીંથી પગ તો કાઢ બરોબર અહીંથી પગ આમ કાઢ તો ભાઈ એમ કોણ કેમ કરતા પડ્યો એમ ખુરશી રાખીને કરે બે પગે પડ્યો ને હવે મમ્મીને કે હું હવે હશે કાંડ થઈ ગઈશ મોઢું કાંડ થઈ ગઈશ કાંઈ નથી થયું પણ હવે કાંઈ નથી થયું ભાઈ હવે કાંઈક હોવું જોઈએ કે તો ખરા આંખો તો છે એ મારી આ ખુરશી હું ભાંગી નાખી એ બાપા આ ખુરશીની હાલત આવું થયું આ ખુરશી કેમ ભાંગી તો કે તું પડ્યો નથી પડ્યો હું પડ્યો એ હવે ભૂલથી હું શું આમ બે પગે આમ રાખીને ખુરશી એટલે પડી ગઈ પણ એમ ન હોય તો હરખું બેહાય તો પટુ હતો પટુ લાગ્યું એને ખબર એ હંતાણો છે જો તો ખરા એને આ છોકરા બાર ની કર ગુડો ઓય કે મારા દીકરા હાય મારી મારો દીકરો ચાલ લાગ્યું બા ચાલ આયે ક્યાં લાગ્યું બતાય તો ખરા ક્યાં લાગ્યું કે તો ખરા ચીપટી આવી મારા દીકરા લાગ્યું નથી કાઈ વાત તો અહીં હોતે કઈ થયું લાગે છે તો શાંતિથી બેહતો હોય તો ગુડો હવે ઉપર કોઈ દી ન આવતો મેં તો કીધું જોરથી અવાજ આવ્યો આખો ધબ દેખાનું મેં થયું હું પાછો અંધાણો કેવો તમે જોજો તો એ તો વાત છે તો એકલો પરાઠો લઈને શેકે ગરમ કરવાનો કેવી મજા આવી ખુરશીમાંથી પડી બોલ બોલતા ક્યું નહીં મમ્મી થઈ ગયું હે અડધું મને દાલ આવતો રે આપણે જોઈ યુટ્યુબ જોતા આવતા રહેશે કેમ મૂડ ઓફ છે ભાઈ થોડુંક મોડું થઈ જાય ભાઈ ને ગયા તા એનું ફોર્મ ભરવા ખોલે છે અને અત્યારે આવતા રહ્યા કેટલા વાગે જો 5 વાગે આવી છે આજે નાની મોકલાવ્યો છે પેંડા માવાના પેંડા છે હા ભાઈ યાદ આવી અને એમાં વળતી વખતે કેવું છે ને જે પફ લાવ્યા છે 2 અને આમાં છે બલી અને આ કોણ હતું છે આગો કઈ છે ભાઈ એ આ કોણ ઘરી ગયો આપણા ઘરે ઓય ભાઈ કરણભાઈ ઉઠો હાલો ભૂખ લાગી તો મે ખાધું નથી હવારનો ઉઠો ને એક તો ભાઈ દાબબાઈ મેળો છે ઉઠીને ડાયરેક્ટ તમને કઈ દેખાતું જ હશે પણ અહીંયા 3 કુંડા દેખાય ને એની જગ્યાએ પેલા હે ને લાદી ક્યારો હતો આખો હે ને જો આ ઓલું દેખાય ત્યાંથી એલોવેરા થી લઈને ડાયરેક્ટ જો અહીંયા લગી હા પાન લગી ને હે ને લાદ્યું સહી ફરતી હતી અને એમાં આ જા લાદી અને એમાં હતી માટી અને એમાં ઉગાડ્યા હતા ઝાડવા પણ મમ્મી કે હા જો મમ્મીએ લાદી ઉખડી અને એની જગ્યાએ રાખ એમ તો મમ્મી આમ સારું લાગે ચોખ્ખું લાગે છે આપણે ઓલું ઉગાડતા નહોતા ત્યાં જે ઓલી ખડ ઉગતું હતું મજા નથી થઈ ખબર વગર ને હું ઉપર આવી કામ કર પણ તોય એને એમ કે હાલ હું મદદ કરું
હવે હા જો આટલો કાઢ્યો છે, આટલો જ કચરો છે. છોકરાની બધા છે ને બધા નીચે આ કચરો આમાં ભરી લો. તો પાણી પીવડાવી દો તમે રોજ કરો એ. પેલા આને ખોદવું જો થોડુંક છે એક તો માથી નો થયું હાથ દુખવા મળ્યા. આમ જો ધૂળ કેટલી બધી નીકળી. તે શું હે? એટલે સિમેન્ટ છે ને આપણે મમ્મી ઓલી સાઈફર તે લાદી કરીને ત્યાં નીકળ્યો હોય વધારાનો માલ એ છે. નોતી નીકળતી માથી બધાય ક્યારે હામેથી લઈ હા પપ્પાએ તોડી નાખ્યું મસ્ત. અને આમ તો બધાય કુંડા તડકો એવો હતો ને તો બધાય કુંડા અહીંયા લઈ લીધા અને હવે અહીંયા સહી. તો લીધા કોણ કુંડા? તાર પપ્પાએ તો ભલે તમે લેતા નહીં. હા એ આપણે અમે એપાર્ટમેન્ટ નથી ત્યાંથી કુંડું પડ્યું હતું ઉપરથી. હા આપણે સિમેન્ટ ના હે પણ આપણે પવન અને પાછું આપણે પાણી નાખતો હોય નામથી આમ થોડું હલાવ્યું હોય કુંડું ધ્યાન ન રહ્યું નીચે પડી ગયું હોય તો મારથી એકવાર પડવા નતો ને એટલે હું તમને કહું છું. એટલે વિશુભાઈનો વારો આવી ગયો છે. મેથી જેટલા થયા એટલા મેં કુંડાની કર્યા છે અને હરખા ગોઠવી દે ને પછી આ ધૂળ છે ને બધી જયશ્રીને ઘેરે દઈ આવવાની. હા એલોવેરાની અડતોડે તો રાવ જવા દે. ધક્કા મારી દી. બસ 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 આવણી મારતો છે ને એટલામાં ધૂળ છે ને પછી પાછી ખરતી પડે છે ને એટલે ક્યારામાં તો જવા દે માં. હા તો અહીંયા જગ્યા રાખી દીધી ભલે રાખી કાંઈ વાંધો જાય બસ એની અડતોડે દડાડી દે ને તો હા બે કુંડાની એકારે ધક્કા મારે બોલ બસ લે બસ 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 અડી હાલ બસ તાર પાણી કઈક ધૂળ ઉડશે. અત્યારે તડકો નથી તો કામ કરવાની મજા આવે છે. જ્યારે આ તડકો હતો ને ત્યારે કેટલા 12-1 વાગે અમે બધું આ ખોદ્યું હતું જો એટલા પાણાની બધા લાદીને બધું કાઢી નાખ્યું. હા હવે વિશુભાઈ બધા કુંડા હરખા વ્યવસ્થિત ગોઠવી દે એટલે મારે નિરાતે મૂકજે. ઓલું જો માંડ માંડ મસ્ત ઉગ્યા છે જે અમે ઓલા મોટા મોટા નહોતા ઓલા દંડા વાવ્યા મસ્ત. હા ખાલી આ દાંડ જ લેતા તો સેવડી જેવું મોટું એમાંથી ફોટો નીકળ્યો એમાંથી ઓની અંદર એમ જ થયું છે. તો ચાલો વિશુ મસ્ત ગોઠવી દે. મારે જો આ બધી પીનું છે ને એ બધી પટપટાટી ભાંગતી જાય છે પગમાં આવે ને એટલે એમ ઊંધા વાળમાં ને ઓલા હોય એ ભૂણી જાય ઓલા ખવ થઈ જાય વિશુ. બસ બસ હજી અડતોડ જવા દે. એના પપ્પા હોતે મળ્યા છે મદદ કરવા ક્યું એ નાનું એવું એ ઓલો ખૂણામાં મૂકી દેજે. હા બસ બહુ મસ્ત કેવા સરસ કુંડા લાગ્યા જો મસ્ત હાઈ ક્લાસ. કેમ કે ઉનાળો છે ને હે દર વર્ષે ઉનાળામાં મારે જાય નીચે લઈ લેવા પડે છે. હા એ તો મસ્ત છે ફૂલિયામાં આવે છે પણ હવે હુકાય ને એને પાણીની જરૂર પાણીનું છે તો હુકાઈ જાય છે. હા તો હવે તું દોરી તોડી નહીં નાખતો બેટા. જો ફોન આવ્યો કોનો આવ્યો? આપણે અહીંયા ડોલું ભરી લીધી છે ધૂળની. એ ધૂળ અહીંયા ભરી લીધી છે. અડધા બાસકા અહીંયા ભરાઈ ગયા છે ધૂળના અને બધાય કુંડા મસ્ત ગોઠવાઈ ગયા. અહીંથી બધી ધૂળ લઈ લીધી. જો અત્યારે આ બધું ધોઈ નાખ્યું છે. બધો ગારો ભેગો થયો છે જો અહીંયા. એ કાલે હુકાય ને ત્યારે ઉપડીથી ભરી લેવાનું થાય છે. કુંડા મસ્ત ગોઠવાઈ ગયા છે અત્યારે અમારે હાઈ ક્લાસ.